જાનાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ભારતીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા. રાજકીય જંગ બન્યો રસપ્રદ. વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને જાનાવાડા તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય ચહલપહલ ચરમસીમાએ પહોંચી છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીબેન ઈશ્વરભાઈ ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેને પગલે ચૂંટણીમાં નવી સરગર્મી આવી છે. ભારતીબેન ઠાકોરે પક્ષના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વેળાએ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ જીતશે જેવા નારા સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો. ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાની ગણાતી હોવાથી પક્ષ દ્વારા સઘન વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં ઉતરતા ચૂંટણીમાં કટોકટીભર્યો મુકાબલો સર્જાવાની સંભાવના છે. મતદારોના મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ ચૂંટણીના કેન્દ્રમાં રહેવાના છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ જાનાવાડા બેઠક પર આ વખતે મતદારોનો ઝોક કઈ દિશામાં રહે છે તે જોવું રસપ્રદ બનશે. સ્થાનિક સમીકરણો, જાતિ આધારિત મતદાન અને ઉમેદવારોની વ્યક્તિગત છબી પણ પરિણામ પર મહત્વપૂર્ણ અસર કરશે. આથી વાવ તાલુકાની જાનાવાડા તાલુકા પંચાયત બેઠક પર આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ અને તંગ બનવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ અનાબત પારેગી, થરાદ. મારું નામ ભારતીબેન ઠાકોર છે અને તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને જે ટિકિટ આપવામાં આવી છે, મેં દાવેદારી નોંધાવી હતી અને મને ટિકિટ મળી છે. અને ઈશ્વરિયા, જાનાવાડા, ભડવેલ અને ભાણખોડ 4 ગામડા આવે છે અંદર, અને 4 ગામડાની 18 આલમની જનતા પર મને વિશ્વાસ છે કે મને બહુ જંગી મતથી જીતાડશે અને બધાનો સારો એવો સાથ સહકાર મને મળી રહ્યો છે. અને મને આપ જીતીને આવશો તો શું વિકાસના કામ કયા તમે કરો? જો 18 આલમ પર મને વિશ્વાસ છે કે ચોક્કસ એ લોકો કમળ ખીલાવશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરશે. મારે 18 આલમ પર 4 ગામડાની પ્રજા પર મને પાકો વિશ્વાસ છે. અને જે કામના વિકાસના જે કામો થઈ રહ્યા છે એ લોકો જોઈ અને જાગૃત છે અને લોકોને બહુ ગર્વ છે કે જનતા પાર્ટીના હાથ મજબૂત કરીએ એમ. તો જેવો હું જીતીને આવીશ તો ચોક્કસ ગામની 4 ગામના લોકોની પ્રજાના નાના મોટા કામો હશે એ ચોક્કસ કરીશ અને લોકોનો કાંઈ પણ જરૂર હશે જે સરકારના કામોને લગતી તો હું તેમની સેવા માટે ચોક્કસ તત્પર રહીશ.